આરએમસીના બાબુઓની કટકીબાજીનો પર્દાફાશ થયો। ઝી 24 કલાક પર મોટો ખુલાસો કરવામાં આવ્યો। 2017માં પણ છાશનું 45,000 રૂપિયા બિલ રજૂ કરવામાં આવ્યું હતું। આરએમસીમાં વર્ષોથી બિલમાં કટકી કરતા અધિકારીઓનો પર્દાફાશ આખરે થયો। વર્ષોથી આરએમસીમાં રેટ કોન્ટ્રાક્ટના નામે ભ્રષ્ટાચાર થાય છે અને થતો પણ આવ્યો છે। રાજકોટમાં મિલીભગતથી કોન્ટ્રાક્ટમાં ભાવ નક્કી થાય છે। તો જનતાના ટેક્સના પૈસાનો આખરે ધુમાડો। 2017માં પણ છાશનું 45,000 જેટલું બિલ રજૂ કરવામાં આવ્યું હતું। અહીં બાબુ અને નેતાઓની જુગલબંધી પર સવાલ ઉઠી રહ્યા છે, કેમ કે રેટ કોન્ટ્રાક્ટના નામે વર્ષોથી આ કટકીબાજી ચાલતી આવી છે। તો રેટ કોન્ટ્રાક્ટના નામે સેટિંગનો દાવો પણ કરવામાં આવ્યો। તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા ગૌરવ દવે લાઈવ જોડાયા છે। ગૌરવ, જે રીતે આરએમસીમાં છેલ્લા ઘણા દિવસોથી આપણે જોયા જંગલેશ્વર ડિમોલિશનથી આ વાત શરૂ થઈ અને ઝી 24 કલાક દ્વારા પણ મોટો ખુલાસો કરવામાં આવ્યો છે, શું અપડેટ? તો આપણા સહયોગી આપણી સાથે જોડાયા છે, તેમની પાસેથી પણ અપડેટ લઈએ। ત્યારે આ રેટ કોન્ટ્રાક્ટના નામે સેટિંગનો સતત ખેલ ચાલી રહ્યો છે। જનતાના ટેક્સના પૈસાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે। છાશનું બિલ નાની મોટી રકમ નથી, પરંતુ આ રકમ 45,000 રૂપિયા સુધીની છે। તેનું બિલ પણ રજૂ કરવામાં આવ્યું હતું અગાઉના વર્ષોમાં। વર્ષોથી આ બિલમાં કટકી કરતા અધિકારીઓનો આખરે પર્દાફાશ કરવામાં આવ્યો। વર્ષોથી આરએમસીના રેટ કોન્ટ્રાક્ટના નામે ભ્રષ્ટાચાર થતો આવ્યો છે। તો સંવાદદાતા ગૌરવ જોડાયેલા છે। ગૌરવ, જે રીતે જંગલેશ્વર ડિમોલિશનથી વાત શરૂ થઈ અને નેતાઓની કટકીબાજીનો તો પૂરો ચિઠ્ઠો જ સામે આવ્યો છે। ઝી 24 કલાક દ્વારા પણ મોટો ખુલાસો કરવામાં આવ્યો છે, શું અપડેટ વધુ? ચોક્કસ જ જંગલેશ્વરની અંદર જે રીતના ડિમોલેશન કરવામાં આવ્યું અને ત્યાર પછી તેના ખર્ચના બિલો મૂકવામાં આવતા વિવાદ છે તે શરૂ થયો છે અને રાજકારણ છે તે ગરમાયું છે। 2015ની અંદર મે મહિનામાં પણ આ જ પ્રકારે રાજકોટ મહાનગરપાલિકાનો એક કાર્યક્રમ હતો। સફાઈ કામદારોના આવાસ જે ફાળવવામાં આવ્યા છે તેની સબસિડીના ચેકના વિતરણનો આ કાર્યક્રમ હતો અને તેની અંદર જે છાશ પીવડાવવામાં આવી હતી તે છાશ 153 રૂપિયાની એક ગ્લાસ, એ પ્રકારે 45,000 રૂપિયાનું બિલ છે તે રાજકોટ મહાનગરપાલિકાની અંદર મૂકવામાં આવ્યું હતું ને તે બિલ પણ 2017માં જે તે સમયે મંજૂર છે તે કરી દેવામાં આવ્યું હતું। ઝી 24 કલાક પાસે આ ઠોસ પુરાવો છે તે આવ્યો છે અને સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે રાજકોટ મહાનગરપાલિકાની અંદર જે રીતના રેટ કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે ને આ પ્રકારના જે રેટ કોન્ટ્રાક્ટોની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારો છે તે આચરવામાં આવી રહ્યા છે। તેની અંદર અધિકારીઓ અને પદાધિકારીઓ આ બંનેની મિલીભગત છે તે સામે આવતી હોય છે અને તેને કારણે જ આ પ્રકારના જે રેટ કોન્ટ્રાક્ટ છે તે મંજૂર કરવામાં આવતા હોય છે। રાજકોટ મહાનગરપાલિકાની અંદર તાજેતરમાં જે કૌભાંડ આખું સામે આવ્યું છે તેની અંદર પણ જે રિટેલમાં જે 5 રૂપિયાની પાણીની બોટલ મળે છે તે 8 રૂપિયાની મંજૂર જે કરવામાં આવી છે આ પણ કોન્ટ્રાક્ટ 2023ની અંદર કરવામાં આવ્યો હતો અને તેની અંદર જ્યારે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો ત્યારે કોઈએ ભાવ ન ભર્યા હોવાને કારણે 8 રૂપિયા ભાવે આ કોન્ટ્રાક્ટ છે તે આપવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે। એટલે કે ક્યાંક બજારમાં જે પાણીની બોટલ 5 રૂપિયાની મળે છે તે 8 રૂપિયા લેખે રાજકોટ મહાનગરપાલિકા 2023થી ખરીદી કરતી આવે છે। 2023થી લઈ અને 2024 એટલે કે 2 વખત પદાધિકારીઓ છે તે બદલ્યા છે, તેમ છતાં પણ કોઈના પણ ધ્યાનમાં આ પ્રકારનો કોન્ટ્રાક્ટ ન આવ્યો અને હવે આ પ્રકારે વિવાદ થતાં હવે રેટ કોન્ટ્રાક્ટ છે તેની અંદર જે 8 રૂપિયાની પાણીની બોટલ હતી તે 4.5 રૂપિયાની કરવાનો નિર્ણય છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે। પરંતુ સવાલ એ છે કે રાજકોટ મહાનગરપાલિકાના જે દરેક કાર્યક્રમોની અંદર 8 રૂપિયા લખે પાણીની બોટલ છે તે વિતરણ કરવામાં આવતી હતી, એટલે આ જ પ્રકારે રેટ કોન્ટ્રાક્ટ જેટલા પણ ચાલી રહ્યા છે તેની અંદર અધિકારીઓ અને પદાધિકારીઓની ટકાવારી છે તે ફિક્સ કરવામાં આવે છે અને તેને કારણે જ આ પ્રકારે કોન્ટ્રાક્ટરો છે તે 8 રૂપિયા લખે બિલ છે તે મૂકતા હોય છે। અનેક વખત આ પ્રકારની ફરિયાદો છે તે ઉઠી છે। 2017માં જ્યારે આ છાશનો જે બિલ મૂકવામાં આવ્યું હતું ત્યારે પણ બંછાની દીપાની મ્યુનિસિપલ કમિશનર હતા અને ત્યારે કોંગ્રેસના જે કોર્પોરેટરો હતા તેમના દ્વારા તેમને રજૂઆત છે તે કરવામાં આવી હતી કે 45,000 રૂપિયાની છાશ
આખા કાર્યક્રમમાં તમે લોકોને 2 થી 3 વખત પીવડાવો તો પણ થાય નહીં, તેમ છતાં પણ 45,000નું બિલ મૂકવામાં આવ્યું છે અને આ બિલ મૂકનાર જે અધિકારી છે તેમની સામે તપાસ થવી જોઈએ, પરંતુ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની હતા ને ત્યારે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરે તેમની સામે તપાસ પણ કરાવી નહોતી. હવે આ બિલ છે તે સામે આવી રહ્યા છે અને આ બિલ જે રીતના સામે આવ્યા છે ત્યારે એક મોટો ખુલાસો એ થઈ રહ્યો છે કે રાજકોટ મહાનગરપાલિકાની અંદર વર્ષોથી આ પ્રકારના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરો અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગતને કારણે આ પ્રકારના બિલ છે તે મંજૂર કરવામાં આવે છે અને ભ્રષ્ટાચાર મોટા પ્રમાણમાં આચરવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે રેટ કોન્ટ્રાક્ટના નામે ભ્રષ્ટાચાર કરવો એ સૌથી સહેલો રહેતો હોય છે, કારણ કે સ્ટેન્ડિંગ કમિટીની અંદર તેના બિલ છે તે મંજૂરી માટે આવતા નથી અને મ્યુનિસિપલ કમિશનરને તેની સત્તા છે તે આપવામાં આવી હોય છે. એટલે મ્યુનિસિપલ કમિશનરની સહીથી જ આ તમામ કોન્ટ્રાક્ટ છે તે પાસ છે તે થઈ જતા હોય છે અને પૈસાનું ચૂકવણું છે તે પણ થઈ જતું હોય છે. જો આ પ્રકારના બિલ સ્ટેન્ડિંગ કમિટીમાં અથવા તો જનરલ બોર્ડની અંદર આવે તો ક્યાંક પત્રકારો આ બિલને લઈને સવાલ ઊભા કરે, એવું ન થાય એ માટે થઈને આ પ્રકારે કોન્ટ્રાક્ટ છે તે આપવામાં આવતા હોય છે. ગત ટર્મની વાત કરવામાં આવે તો ગત ટર્મમાં પણ કેલેન્ડરનું કૌભાંડ આ જ પ્રકારે સામે આવ્યું હતું ને તેની અંદર પણ રેટ કોન્ટ્રાક્ટ જ આપવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું હતું. હવે તપાસ કમિટી નીમવાની વાત કરવામાં આવે છે, પરંતુ તપાસ કમિટીની અંદર કઈ રીતના પગલાઓ લેવામાં આવે છે, કઈ રીતના રિપોર્ટ કરવામાં આવે છે, તપાસ કમિટીના અધ્યક્ષ છે તેને મ્યુનિસિપલ કમિશનરને જ બનાવવામાં આવ્યા છે. એટલે કે મ્યુનિસિપલ કમિશનરના સહીથી જ આ તમામ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. તો હવે પોતાની જ સામે પોતે કઈ રીતના તપાસ કરશે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે. જી બિલકુલ જી, ધન્યવાદ વિગતો સાથે જોડાવા બદલ.